અમરોલીના છાપરાપાટા રોડ પર આવેલા આદર્શનગર 2 ખાતે મામા સાહેબની હવેલીએ પૂણા ગામવાળા મામા સાહેબના જન્મદિન મહોત્સવ યોજાયો હતો। સંવત 2080 માક્ષર વદ બીજના પાવન દિવસે એટલે 29 ડિસેમ્બર 2023ના શુક્રવારના રોજ પૂણા ગામવાળા મામા સાહેબનો જન્મદિવસ હતો। તે નિમિત્તે મામા સાહેબ હવેલી પરિવાર દ્વારા સાંજે મહાઆરતી ત્યારબાદ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। યોજાયેલા જન્મદિવસ મહોત્સવ દરમિયાન ભક્તજનોને સપરિવાર મિત્ર મંડળ સાથે પ્રસાદનો લાભ લીધો હતો। પૂણા ગામવાળા મામા સાહેબના જન્મદિન મહોત્સવ અંગે શીતલ રાવ અને ઈલાબેન રાવે જણાવ્યું હતું કે પૂણા ગામવાળા મામા સાહેબના જન્મદિન નિમિત્તે યુથ ફોર ગુજરાત સંગઠનના પ્રેસિડેન્ટ અને હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જિગ્નેશ પાટીલ હાજર રહ્યા હતા। મારું નામ શીતલભાઈ રાવ છે, પૂર્વ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી। અને આપણા ત્યાં 21 મામાદેવ જેને હિન્દી ભાષી પ્રાંતોની અંદર બ્રહ્મદેવ તરીકે પરિચય કરવામાં આવે છે અને ગુજરાતના સંસ્કૃતિ પ્રમાણે મામાદેવ, ખીજડાવાળો દેવ એવી રીતે ઘણા બધા નામોથી સંબોધવામાં આવે છે। તો આ દેવ જે છે એ લોકો ગુરુમુખી હોય બધા અને જીવતા જીવ યોગ અભ્યાસ કરીને બ્રહ્મપદ સુધીને પહોંચેલા અને સત્તાધારી હોય છે। તે લોકોના શરીર બ્રહ્મરૂપ થઈ ગયા હોય છે જીવતા જીવ ભજન દ્વારા, જેનાથી તે લોકોની પાસે એવી સત્તા હોય છે આ દેવો પાસે કે એ લોકો જીવોનું કર્મ કાપી શકે છે, દુઃખ દૂર કરી શકે છે અને વારસાઈની અંદર કોઈના ભાગ્ય અનુસાર આ શક્તિઓ પ્રગટ થઈને જેવી રીતે દેવી દેવતાઓ અન્ય પણ જેના જેવી લાયકાત હોય એ પ્રમાણે પ્રગટ થઈને અને ભગતને પ્રાપ્ત થાય છે અને જગતનું કલ્યાણ કરતા હોય છે। તો આ આપણી સાંસ્કૃતિક પરંપરા જે છે તેમાં માનેલા દેવ તરીકે આ દેવો 21 દેવો એક પછી એક દેવથી શરૂઆત થઈ। જેઓ મારા પત્નીને એના નાના પાસે હતા તે જામકાવાળા મામાદેવ વારસાઈની અંદર પ્રાપ્ત થયા અને તેમના પછી એક દેવ અહીંયા બિરાજતા થયા। અમે જનસેવા કરીએ છીએ, મામા લોકોનું દુઃખ દૂર કરે છે અને આ આંગણું મામા સાહેબની હવેલી અમરોલી નિઃશુલ્ક સેવા આપણી છે। દાન ભેટ પણ કોઈનું અહીંયા સ્વીકારવામાં પહેલે દિવસથી આવતું નથી। તો આ દેવની દયાથી આ ધર્મ કાર્ય અમે વર્ષોથી કરીએ છીએ અને આજે પૂણા ગામવાળા મામાદેવ જેમનું મંદિર પૂણા ગામ છે તેઓનો આજે જન્મદિવસ હોય તે આ મહોત્સવ અમે ઉજવીએ છીએ। અને સામે જે ભંડારઘર બને છે એ બનીને તૈયાર થઈ ગયું છે ભંડારઘર, તેનું ઓપનિંગ છે એટલે અહીંયા અમે આજે આ કાર્યક્રમ રાખ્યો। મુખ્ય મહેમાન શ્રી પાટીલ સાહેબના સુપુત્ર શ્રી તેઓ પધાર્યા છે, જિગ્નેશભાઈ, અને બીજા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખો અને અધિકારીઓ બધા પધાર્યા છે। તો આજે છેલ્લા 15 વર્ષથી શીતલભાઈના ઘરે મામાદેવ પ્રસ્થાન કરે છે, એમની સેવા કરે છે। શીતલભાઈ અને એમની વાઈફને ખૂબ પહેલાં તો અભિનંદન પાઠવું છું, કારણ કે એમના લીધે આજે હજારો ભક્તો જેમને કંઈ પણ દુવિધા હોય એમની જિંદગીમાં, કોઈ બીમારી હોય, કોઈ કલેશ હોય ઘરમાં કે કંઈ પણ, એ નિવારણ અહીંયા આવીને જ્યારે મામાદેવ પાસે કંઈ પણ માંગે છે તો મામાદેવ એમની ઈચ્છા પૂરી કરે છે। આજે હું શીતલભાઈ અને કમલભાઈનો ખૂબ આભારી છું કે એમને મને અહીંયા બોલાવી અને મને એમના દર્શન કરાવ્યા, એ માટે એમની ખૂબ શુભકામના અને ધન્યવાદ।